जय गुरुदेव विद्यार्थी मित्रों, नवी ग्रुप ऑफ एज्युकेशनना ऑनलाइन प्रोग्राम में आप सबનું हार्दिक स्वागत है। चलो विद्यार्थी मित्रों, आपने सौने गणितનું पेपर तो आम मोस्ट ऑफ बधाए व्यवस्थित लखी नाख्યું हशे एवी મને आशा है कि બધા વિદ્યાર્થીઓએ સારું પેપર લખ્યું હશે। હવે આજે આપણે ચેપ્ટર નંબર 10મો અને 100મો ભાગ એમાં 7મો અને 8મા પ્રશ્ન વિશે વાત કરશું। જોઈએ 7મો પ્રશ્ન શું કહેવા માંગે તો કે એકમાં શબ્દમાં લખવાનું છે અને બીજામાં એનું ઊંધું અંકમાં લખવાનું છે। પહેલાં આપણે અંકમાં લખીએ અને પછી શબ્દમાં લખશું। પહેલી વસ્તુ કે અંકમાં લખવું હોય તો જેમ તમે સાદું લખો છો એ જ રીતના અહીંયા લખવાનું છે। અહીંયા થોડુંક તમારે કેવું આવશે, નવું આવશે। જેમ કે તમને એમ કીધું હોય કે 74ને અંકમાં લખો તો 74ને અંકમાં લખીએ તો શું થાય છે તો કશે સાતડે અને ચોગડે આ રીતના થશે। પછી એમ કીધું હોય કે 98 તો 98ને તમારે શબ્દમાંથી અંકમાં લખવાનું થાય આ રીતના તો તમે શું લખશો, નવડે ને આઠડે 98 લખશો। હવે અહીંયા ચોક્કસ આપણે તો દશાંશ સંખ્યાની વાત કરીએ છીએ તો થોડુંક અલગ આવશે। હવે એક વસ્તુ એ કે એ તો આવશે, અહીંયા જે સાદી સંખ્યા છે એ તો આવવાની છે, પણ અહીંયા દશાંશ અને શતાંશ પણ આવશે। તો એના વિશે કઈ રીતના લખવું એ જોઈ લઈએ। ધારો કે તમને એમ કહે છે કે 2.4 દશાંશ 2.4 દશાંશ 2 પૂર્ણાંક એટલે કે આખા એટલે 2 આખે આખા। પછી તો કશ આ બે શબ્દ આવે ને તો પોઈન્ટ મૂકવાનો, જેમ કે દશાંશ છે અથવા શતાંશ છે, બરાબર। દશાંશ અથવા શતાંશ હોય તો એનો મતલબ એ પોઈન્ટવાળી સંખ્યા થાય। તો અહીંયા તમને શું કીધું 2.4 દશાંશ શબ્દ આવ્યો છે, હા, તો અહીંયા પોઈન્ટ મૂકવાનો। હવે કઈ રીતના મૂકવું દશાંશ કે શતાંશ હોય ત્યારે તો કશે અહીંયા પોઈન્ટ પછીનું જે પહેલું સ્થાન હોય ને, પોઈન્ટ પછીનું પહેલું સ્થાન હોય એ હંમેશા કેનું હોય તો કશે દશાંશનું હોય, અને પોઈન્ટ પછીનું બીજું સ્થાન હોય તો એ કેનું હોય, શતાંશ હોય। પોઈન્ટ પછી પહેલું જ જે હોય એ દશાંશ અને અહીંયા બીજું હોય તો શતાંશ સ્થાન ગણવાનું રહે। જેમ કે આ રીતના તમને સંખ્યા આપેલી હોય કે 235 આપેલી છે તો અહીંયા 5 કયા સ્થાન ઉપર કહેવાય, એકમ ઉપર કહેવાય, 3 કયા સ્થાન ઉપર કહેવાય, દશક ઉપર કહેવાય, અને 2 રહ્યા એ 100ના સ્થાન ઉપર કહેવાય। એ જ રીતના અહીંયા પણ એવું જ આવશે, પોઈન્ટ પછી પહેલું સ્થાન હોય એ દશાંશનું કહેવાય અને પોઈન્ટ પછીનું બીજું સ્થાન હોય એ શતાંશનું સ્થાન કહેવાય। તો 2.4 દશાંશ કીધું છે, દશાંશ આવ્યું તો દશાંશની જગ્યામાં અહીંયા કેટલો મૂકવાનું, 4 મૂકવાનું। તો અહીંયા કાંઈ શતાંશની જરૂર નથી। પણ તમને એવું કીધું હોય કે 7 પૂર્ણાંક અથવા ખાલી એમ કહે કે 7 અને 16 શતાંશ, 7 16 શતાંશ એવું કહે છે। તો 7 તો આખા છે તો 7ના 7 એમને, પછી તો કશે શતાંશ આવ્યું એટલે પોઈન્ટ મૂકવાનો, દશાંશ કે શતાંશ હોય એટલે પોઈન્ટ મૂકવાનો। હવે શું કીધું છે તો કશે 16 કીધા છે ને, તમને કેટલા કીધા છે 16, પણ કેવા કીધા છે, શતાંશ કીધા છે। તો શતાંશ કીધા હોય તો આ પહેલું અને આ બીજું સ્થાન અહીંયા શતાંશ એટલે 2 સ્થાન સુધી જવું પડશે। હવે તો કે 16 કીધા છે એટલે પાછળથી મૂકવાના। 16માં કેટલા અંક આવે, 2 અંક આવે ને, કે 1 અને 6 2 અંક આવે, તો અંકને પાછળથી મૂકવાની શરૂઆત કરવાની। તો મૂકીએ ચાલો, તો 6 છે તો 6 અહીંયા અને 1 છે તો 1 અહીંયા, એટલે કે આ રીતના સંખ્યા બને। પછી એમ કીધું હોય કે 8 અને 4 શતાંશ, 8 અને 4 શતાંશ કહે છે તો 8ના 8 એમને ચાલો, પછી શતાંશ આવ્યું એટલે પોઈન્ટ મૂકવાનો તો પોઈન્ટ મૂક્યો, ચાલો। હવે શું કીધું છે, 4 શતાંશ કીધું છે તો આજે સ્થાન રીવી કેનું હોય, દશાંશનું હોય, આજે સ્થાન રીવી કેનું હોય તો કશે શતાંશનું હોય। તો આપણે તો 4 શતાંશ કીધા છે તો આ શતાંશના સ્થાન ઉપર શું મૂકવાનું, 4। તો અહીંયા આ સ્થાન તો ખાલી રહ્યું તો ત્યાં શું મૂકી દેવાનું, 0 મૂકી દેવાનું। આ રીતના આપણે આને અંકમાં લખવાના થશે। જોતા જઈએ ચાલો, પહેલું 5.7 દશાંશ, તો પૂર્ણાંક છે એટલે તેમને મજા આવશે 5ના 5, પછી દશાંશ આવ્યું એટલે શું મૂકવાનું, પોઈન્ટ મૂકવાનો। કેટલા કીધા છે તો કે અહીંયા પહેલું સ્થાન કેનું થાય, દશાંશનું થાય। કેટલા કીધા છે, 7 કીધા છે તો અહીંયા આવશે 7। તમારે કાંઈ નીચે અંડરલાઈન કરવાની જરૂર નથી, હું ખાલી સમજાવવા માટે કરું છું।
હવે 13 પૂર્ણાંક એટલે કે 13 તો આખા એમનામ જ આવશે 13, પછી દશાંશ શબ્દ છે એટલે પોઈન્ટ આવશે જ. અહીંયા કેટલા કીધા છે દશાંશ? 9 દશાંશ કીધા છે, તો અહીંયા કેટલા આવશે? એના પછી પહેલું સ્થાન કેનું હોય? દશાંશનું હોય, તો 9, 13.9. અહીંયા 18 પૂર્ણાંક કીધા છે, તો 18 તો આ રીતના આવશે જ. પછી 12 શતાંશ કીધા છે, શતાંશ કીધા હોય એટલે પોઈન્ટ તો આવે જ. શતાંશ એટલે કેટલા અંક આવવા જોઈએ? પોઈન્ટ પછી 2 અંક આવવા જોઈએ, કારણ કે પહેલું દશાંશ અને બીજું શતાંશ. કેટલા કીધા છે? 12 કીધા છે. 12માં શું આવે? એકડો અને બગડો, તો એ પાછળથી મૂકવાનું. જેમ કે 12 છે તો પહેલાં બગડો મૂકવાનો પાછળ અને પછી એકડો મૂકવાનો, એટલે આ રીતના. 15 પૂર્ણાંક, તો 15 કરીએ ચાલો. 15 પછી 2 શતાંશ, શતાંશ છે એટલે પોઈન્ટ મૂકવાનો આવશે. અને કેટલા શતાંશ કીધા છે એટલે પહેલું અને બીજું, બીજા સ્થાન ઉપર શતાંશ આવે ને, અહીંયા શું આવશે? દશાંશ આવશે અને અહીંયા શતાંશ આવશે. કેટલા શતાંશ કીધા છે? 2, તો અહીંયા આવશે 2. તો આ સ્થાન કેવું રહ્યું? ખાલી રહ્યું. તો ખાલી સ્થાનમાં શું મૂકવાનું? 0 મૂકવાનો. 7 પૂર્ણાંક, તો 7 પૂર્ણાંક હોય તો અહીંયા શું આવે? 7. 77 શતાંશ, શતાંશ છે એટલે તો કશ પોઈન્ટ પછી 2 અંક સુધી જવું પડે. અહીંયા દશાંશ હોય, અહીંયા શતાંશ હોય. કેટલા કીધા છે શતાંશ? 77 કીધા છે. 77 એટલે 2 સાતડા થશે, તો પેલું પાછળ અને એની આગળનો અંક હોય તે એની આગળ. 7 શતાંશ, તો 7 આખા છે એટલે 7 ના 7. શતાંશ શબ્દ છે, સોરી 7 શતાંશ કીધું છે ને. હા, શતાંશ ક્યારે આવશે? તો કહેશે પોઈન્ટ પછી પહેલું નહીં અને બીજું સ્થાન આવે અહીંયા, કારણ કે આ તો દશાંશ થાય, તો આ શતાંશ આવે. કેટલા શતાંશ કીધા છે? તો કે 7 શતાંશ કીધા છે, તો અહીંયા આવશે 7. તો અહીંયા કાંઈ નથી, તો ત્યાં શું આવે? 0 આવે. તો પોઈન્ટની આગળ એ કંઈ એવું નહીં, અહીંયા પોઈન્ટની આગળ કંઈ છે અહીંયા એક અંક? તો કહેશે ના, એ અહીંયા આપણે રકમમાં કાંઈ કીધું નથી. તો કાંઈ ન કીધું હોય ત્યારે અહીંયા શું લઈ લેવાનું? 0, એટલે કે 0.07 એ રીતના કહી શકાય. અહીંયા જોઈએ 64 શતાંશ, તો શતાંશ છે એટલે પોઈન્ટ પછી આ પહેલું અંક અને આ બીજું અંક, અહીંયા શતાંશ આવશે 64. એટલે છગડે ને ચોગડે પાછળ તે મૂકતા જાવ તો 4 ક્યાં આવશે? અહીંયા આવશે, અને 6 રિયા એની આગળ, તો આગળ કંઈ અહીંયા છે નહીં, તો ત્યાં શું આવશે? 0, એટલે કે 0.64. 1 પૂર્ણાંક, તો 1 પૂર્ણાંક કીધું છે એટલે 1 ના 1 પછી દશાંશ કીધું છે એટલે પોઈન્ટ આવશે. 6 દશાંશ, તો પહેલું સ્થાન જ કેનું હોય? દશાંશનું હોય. કેટલા દશાંશ કીધા છે? 6, તો અહીંયા આવશે 6, એટલે 1.6. તો અહીંયા આપણે સરળતાથી સંખ્યાને અંકમાં લખી શકીએ છીએ. શબ્દમાં જે આપ્યું હોય એને આપણે અંકમાં લખી શકીએ છીએ. એ જ રીતના અહીંયા હવે કહેવાનું છે, તો અહીંયા કરીએ ચાલો કે 0.4 આપેલું છે, તો આને કેવું હોય તો અહીંયા તો 0 છે, તો આપણે પૂર્ણાંકનો ઉલ્લેખ કરશું નહીં. અહીંયા જે સ્થાન હોય એને પોઈન્ટ પછીનું પહેલું સ્થાનને શું કહેવાય? દશાંશ કહેવાય. તો આ રીતના કહી શકાય કે 4 દશાંશ. પછી એ રીતના આની વાત કરીએ તો આમાં એ જ રીતના છે, 0 છે તો 0નો કંઈ ઉલ્લેખ કરવાનો થાય નહીં, તો ડાયરેક્ટ જ કહીએ કે 8 દશાંશ. અહીંયા કેવું હોય તો પોઈન્ટની આગળ કોણ છે? 1 છે, તો શું કહેવાનું? 1 પૂર્ણાંક કેટલા છે? 6 છે, તો 6 અને પોઈન્ટ પછીનું પહેલું સ્થાન છે, તો પહેલું સ્થાન હોય તો શું આવે? દશાંશ આવે, તો અહીંયા આવશે દશાંશ. અહીંયા તો કશે પોઈન્ટની આગળ 2 સંખ્યા છે, કઈ છે? 14 છે, તો 14 પૂર્ણાંક પછી પોઈન્ટ પછી 1 જ છે, 1 જ હોય તો શું કહી શકાય? તો કશે 9 છે એટલે 9 અને પહેલું સ્થાન હોય તો દશાંશનું આવે, તો 9 દશાંશ. હવે અહીંયા ચોક્કસ અહીંયા કંઈ છે નહીં, એટલે 0ની કંઈ વાત આવે નહીં. તો હવે અહીંયા કઈ રીતના કહેવું? એમ કહેવાય કે 2 દશાંશ અને 5 શતાંશ, 2 દશાંશ અને 5 શતાંશ એ રીતના, તો કશે ના એ રીતના કહેવાય નહીં. આખી સંખ્યાને લ્યો, સંખ્યા એટલે કઈ થઈ? 25 થઈ.
હવે 25 સંખ્યામાં વધારેમાં વધારે સ્થાન છેલ્લું સ્થાન તો કહેશે પહેલું સ્થાન કેવું આવે? દશાંશનું આવે. બીજું સ્થાન કેવું આવે? શતાંશનું આવે. તો આપણે એમ કહીએ કે 25 શતાંશ તો ચાલે. જુઓ આને પાછી પોઈન્ટમાં ફેરવીએ. ચાલો તો 25 શતાંશ છે. શતાંશ છે એટલે પોઈન્ટ પછી 2 અંક સુધી જવું પડે, 1 અને 2 અંક. 25 કીધા છે. 25 એટલે શું? તો કહેશે 2 અને 5. તો આપણે કીધું હતું કે અહીંયા જે છેલ્લી સંખ્યા હોય એ અહીંયા મૂકવાની, બીજી સંખ્યા હોય એ અહીંયા મૂકવાની. તો ચાલે. હા, અહીંયા તમે એવું ન કહી શકો કે 25 દશાંશ, એવું કહી શકાય નહીં, કારણ કે દશાંશ એટલે અહીંયા પોઈન્ટ પછી એક જ અક્ષર આવે, તો બીજો અક્ષર ક્યાં મૂકવા જવો? એવું કહી શકાય નહીં. એટલે શું કહેવું પડે? 25 શતાંશ જ કહેવું પડે. એટલે કે પાછળ જેટલું હોય ને એ જોવાનું રહેશે. એના પછી શું કહે? તો અહીંયા જોયું આપણે કે 25 શતાંશ. તો હવે અહીંયા તો કહેશે 6.75 છે, તો 6 પૂર્ણાંક એ રીતના લખી શકીએ છીએ. અને અહીંયા તો કહેશે પહેલું અને બીજું, તો કહેશે 2 સ્થાન છે. તો અહીંયા આપણે હમણાં જેમ વાત કરી હતી 25માં એ જ રીતના પાછળનું સ્થાન ઉપર જવું જોશે. તો અહીંયા દશાંશ અને અહીંયા શતાંશ. તો સંખ્યા કઈ છે? 75 છે. તો 75 અને પાછળનું સ્થાન જ લેવાનું આવશે, એટલે કે શતાંશ. 75 શતાંશ. 6 પૂર્ણાંક 75 શતાંશ. એ જ રીતના આને કેવું હોય? તો અહીંયા 0 છે એટલે પૂર્ણાંકની તો કંઈ વાત કરવાની ન આવે. અહીંયા 0 છે એટલે દશાંશની વાત ન કરવાની આવે. તો આ સ્થાન કેવું કહેવાય? શતાંશનું કહેવાય. તો 9 અને 9 શતાંશ એ રીતના આપણે કહી શકીએ છીએ. હવે અહીંયા વાત કરીએ તો અહીંયા તો કસ 3 પૂર્ણાંક છે, તો 3 પૂર્ણાંક છે, તો અહીંયા આવશે 3 પૂર્ણાંક. હવે અહીંયા 0.7 છે, તો અહીંયા તો 0 છે એટલે એનો કંઈ ઉલ્લેખ કરવો પડે નહીં. અહીંયા કેટલા છે? 7 છે, પણ 7 કયા સ્થાન ઉપર છે? શતાંશના સ્થાન ઉપર છે. તો 7 શતાંશ એ રીતના આપણે કહી શકીએ છીએ. અહીંયા બંને વસ્તુ આપણે જોઈ, એટલે કે અંકમાં આપેલું હોય તો એના ઉપરથી શબ્દમાં તમે લખી શકો છો, અને શબ્દમાં તમને આપેલું હોય તો એના ઉપરથી તમે અંકમાં પણ દશાંશ સંખ્યાઓને વ્યવસ્થિત લખી શકો છો. અહીંયા જે તમે આ વસ્તુ કરી છે એ જ વસ્તુ પછી તમારે ધોરણ 6માં પણ સાથે ભણવાની આવશે. એટલે ખાસ અહીંયા આ સંખ્યા વ્યવસ્થિત ધ્યાન દઈ અને સમજવાની છે. મિત્રો હવે પ્રશ્ન નંબર 9 અને પ્રશ્ન નંબર 10 વિશે આપણે વાત કરીશું. પ્રશ્ન નંબર 9માં શું કીધું છે? તો કે દશાંશ અપૂર્ણાંકના સ્વરૂપમાં ફેરવો. એટલે કે પોઈન્ટવાળી સંખ્યા અહીંયા આપણે હવે લખવાની છે. કઈ રીતના લખવી? તો કે સાવ એકદમ ઇઝી. હવે જોવા માટે પહેલાં શું કરવાનું? તો કે અહીંયા જોવાનું કે એકની પાછળ કેટલા મીંડા છે. 1 મીંડું છે, 1 મીંડું છે. તો એનો મતલબ કે અહીંયા 5 છે, તો હું 5 ના 5 રાખું છું. 1 મીંડું છે એટલે એક આ બાજુથી શરૂઆત કરવાની, 1 અંક પછી પોઈન્ટ મૂકવાનો, એટલે કે અહીંયા પોઈન્ટ મૂકવાનો. તો પોઈન્ટની આગળ તો કંઈ એવું નહીં. તો પોઈન્ટની આગળ કંઈ ના આવ્યું તો ત્યાં શું લખી નાખવાનું? 0. અહીંયા કેટલા મીંડા છે? 2 મીંડા છે, તો 2 અંક પછી પોઈન્ટ મૂકવાનો. તો સંખ્યા લખીએ તો સંખ્યા શું છે? 14. 2 મીંડા છે, તો અહીંયા 1 અને 2 એટલે અહીંયા પોઈન્ટ મૂકવાનો. આ બાજુથી શરૂઆત કરવાની છે, ખાસ ધ્યાન રાખજો, પાછળથી શરૂઆત કરવાની છે. એટલે 1 અને 2 એટલે અહીંયા પોઈન્ટ મૂક્યો. તો પોઈન્ટની આગળ કંઈ ના આવ્યું, પોઈન્ટની આગળ કાંઈ ના હોય તો શું લખવાનું? 0. અહીંયા તો કશે જ રીતના કેટલા મીંડા છે? 2 મીંડા છે, તો અહીંયા 8 ના 8, 8ની આગળ કંઈ છે નહીં, એટલે હું 0 0 આ રીતના લખવું હોય તો લખી શકાય. તો જેટલા જોઈએ એટલા આગળની સાઈડ તો લખી શકીએ છીએ. 2 મીંડા છે એટલો મતલબ કે 2 અંક પછી પોઈન્ટ મૂકવાનો છે. તો મૂકીએ ચાલો કે આ 1 અને આ 2 એટલે અહીંયા પોઈન્ટ આવશે. હા, તો 0.08. એ જ રીતના અહીંયા કરીએ તો અહીંયા પણ એ જ રીતના કેટલા મીંડા છે? 2 મીંડા છે, તો 2 અંક પછી એટલે કે 93 છે, તો આ 1 અને 2 એટલે અહીંયા પોઈન્ટ મૂકવાનો થાય. તો એની આગળ કાંઈ નથી એટલે શું આવશે? 0 આવશે. એ જ રીતના અહીંયા જોઈએ તો અહીંયા શું કરવાનું? તો કે અહીંયા પહેલાં જે આગળ પૂર્ણાંક હોય ને એને એમને લખી નાખવાના, 2 પોઈન્ટ. હવે અહીંયા કેટલા છે? 2 મીંડા છે, તો 2 અંક પછી મૂકવાનું. તો અહીંયા તો આપણી પાસે ખાલી 7 1 જ છે, તો આ 1 અને 2, તો અહીંયા હજી 1 અંક ઘટ્યો ને હજી, કારણ કે પોઈન્ટ ક્યાં મૂકવાનો થાય? અથવા 2 ને થોડીક વાર ભૂલી જાઉં. ચાલો પહેલાં ખાલી આનું કરીએ. ચાલો 7/100નું. તો અહીંયા એક જ અંક છે, આગળ જેટલા 0 જોઈએ એટલા લખી શકાય, તો હું લખું છું. 2 મીંડા છે એનો મતલબ 2 અંક પછી પોઈન્ટ મૂકવાનો. તો આ 1 અને આ 2 એટલે અહીંયા પોઈન્ટ મૂકવાનો. તો એની આગળ શું મૂકવાનું? તો બસ અહીંયા કેટલા પૂર્ણાંક આપેલા છે? 2 પૂર્ણાંક આપેલા છે, તો અહીંયા આવશે 2.
અહીંયા એ જ રીતના 2 મીંડા છે એટલે 2 અંક પછી પોઈન્ટ મૂકવાનો, 1 અને 2 એટલે કે આ 1 અને 2 એટલે અહીંયા પોઈન્ટ મૂકવાનો. આગળ કેટલા પૂર્ણાંક આપેલા છે? 4, તો 4.28. અહીંયા એ જ રીતના કેટલા મીંડા છે? 1 મીંડું છે તો 1 અંક પછી પોઈન્ટ મૂકવાનો, તો 312 છે 1 અંક એટલે આ 1, તો અહીંયા પોઈન્ટ મૂકવાનું થશે. હા, એ જ રીતના અહીંયા હવે અહીંયા 1 મીંડું છે તો 1 અંક પછી પોઈન્ટ મૂકવાનો, તો 3 પછી પોઈન્ટ મૂકો એટલે અહીંયા પોઈન્ટ આવશે. પોઈન્ટની આગળ કેટલા પૂર્ણાંક આપેલા છે? 24, તો 24 ના 24 એમના. એ જ રીતના અહીંયા પણ અહીંયા ઊંધું કરવાનું છે. શું કીધું છે? શુદ્ધ અપૂર્ણાંકમાં લખો. શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંક એ આપણે હમણાં જોઈએ, શુદ્ધ કહેવાય અને કેને અશુદ્ધ કહેવાય તે. પહેલાં આને અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ એટલે બધા અપૂર્ણાંકમાં ફેરવશો એટલે કેવા આવશે? બધા શુદ્ધ જ આવવાના છે. તો જોઈએ, ચાલો 0.3 છે ને, તો હવે અહીંયા તો કશે હવે એ જોવાનું કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1 સંખ્યા છે, તો એનો મતલબ 1 ની પાછળ 1 0 આવે. પોઈન્ટ પછી જેટલા અંક હોય ને એટલા 0 અહીંયા આવે. અને આગળ શું લખવાનું? 1. તો અહીંયા તો કશે હવે પોઈન્ટ કાઢી નાખી તો શું વધે? 0 3 વધે. તો 0 3 એટલે આગળ કાંઈ 0 લખવાની જરૂર હોય નહીં. તો કેટલા આવશે? 3. અહીંયા એ જ રીતના પોઈન્ટ પછી કેટલા અંક છે? 2 છે, તો અહીંયા નીચે કેટલા મીંડા મૂકવાના? 2 મીંડા એટલે કે 100 થશે. ઉપર તો કશે જે હોય એ મૂકી દો પોઈન્ટ કાઢીને, તો પોઈન્ટ કાઢીને મૂકો એટલે શું થાય? 0.46. પોઈન્ટ કાઢી નાખો એટલે 0.46. તો આગળ કાંઈ 0 લખવાની જરૂર હોય નહીં. તો કેટલા આવશે? ખાલી 46. એ જ રીતના આને લખીએ. ચાલો, તો અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક છે? 2 છે, તો કેટલા મૂકવાના થશે? 100. હવે પોઈન્ટ કાઢીને લખી નાખો અંશમાં, તો પોઈન્ટ કાઢવો એટલે તો કશે 0 0 8. તો આગળના કાંઈ 2 0 લખવાની જરૂર હોય નહીં. તો શું ખાલી વધ્યું? ખાલી 8. એ જ રીતના આની વાત કરીએ તો અહીંયા જોઈએ તો પોઈન્ટ પછી કેટલા અંક છે? 2 અંક છે, તો એનો મતલબ કેટલા મીંડા મૂકવાના? 2 મીંડા મૂકવાના. ઉપર તો કશ પોઈન્ટ કાઢી નાખો હવે, તો કેટલા વધશે? 0.37. તો 0.37 એટલે આગળ કાંઈ 0 લખવાની જરૂર હોય નહીં. તો કેટલા વધશે? ખાલી 37 જ. અહીંયા એ જ રીતના કરો તો પોઈન્ટ પછી કેટલા અંક છે? આ 1 અને 1 2. તો 2 અંક હોય તો કેટલા મૂકવાના થશે? 100. 1 અંક હોય તો 10 મૂકવા, 2 અંક હોય તો 100 મૂકવા, 3 અંક હોય તો 1000 મૂકવાના. એ જ રીતના તો હવે તો કઈ 100 મૂકી દીધા એટલે અંશમાં જે હોય લખી નાખવાનું. તો અંશમાં શું છે? 0 0 1. તો આગળ 0 0 હોય તો એની કાંઈ જરૂર હોય નહીં. તો ખાલી શું આવશે? 1 જ. આની વાત કરીએ તો અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક છે? 2 છે, તો કેટલા આવશે? 100 આવશે. હવે તો કશ પોઈન્ટ કાઢી નાખો એટલે 0 92. કારણ કે અહીંયા તમે 100 મૂકો છો ને, 10 100 1000 છેદમાં મૂકો ને એટલે શું થાય? પોઈન્ટ નીકળી જાય. તો પોઈન્ટ કાઢી અને અંશ એમને મૂકવાનો હોય. અંશ એમને મૂકો તો અહીંયા આગળ કાંઈ 0ની જરૂર હોય નહીં. અંશમાં અહીંયા તમે પોઈન્ટ કાઢી નાખો, ધારો કે 100 મૂકી દીધા એટલે પોઈન્ટ નીકળી ગયો હોય. તો પોઈન્ટ નીકળી ગયો એટલે હવે શું વધ્યું? 0 92. તો આગળ કાંઈ 0ની જરૂર હોય નહીં. તો ખાલી 92. એ જ રીતના અહીં આનું કરીએ તો કેટલા અંક છે? 2 અંક હોય તો કેટલા લખવાના? 100. અહીંયા હવે 100 મૂકી દીધા એટલે પોઈન્ટ નીકળી જશે. તો શું વધ્યું? 0.40. તો આગળ કાંઈ 0 લખવાની જરૂર હોય નહીં. તો ખાલી 40 જ. એ જ રીતના આને કરો તો પોઈન્ટ પછી કેટલા અંક છે? 2. તો કેટલા મૂકવાના થશે? 100. ઉપર પોઈન્ટ હવે 100 મૂક્યા એટલે પોઈન્ટ નીકળી જશે. તો શું વધ્યું? 0 0 2. તો આગળ 0 0 2 લખવાની 0 0 લખવાની જરૂર હોય નહીં. તો ખાલી શું વધશે? 2. હવે શુદ્ધ અપૂર્ણાંકનો મતલબ શું? તો આ અપૂર્ણાંક છે તો આ જે રહ્યો એને શું કહેવાય? અપૂર્ણાંકમાં અંશ કહેવાય. અને આ જે રહ્યો એને શું કહેવાય? છેદ કહેવાય. ખાસ હવે ડેફિનેશન યાદ રાખજો, શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંક એટલે શું? તો કશે એવો અપૂર્ણાંક કે જેનો અંશ અને છેદમાંથી જેનો અંશ નાનો હોય ને, એટલે આ બંનેની વાત કરીએ છીએ. અંશ અને છેદમાં જો અંશ નાનો હોય તો એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. છેદ
અહીંયા તો ક્વેશ્ચન મોટો છે અંશ કરતાં. હવે આનું ઊંધું, અંશ મોટો હોય અને છેદ નાનો હોય. જેમ કે આ રીતના તમને સંખ્યા આપી હોય કે 7/5, તો અહીંયા અંશ નાનો નથી થતો, જો છેદ કરતાં મોટો છે, તો આને કેવું કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. આને શું કહેવાય છે? અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે. આ અપૂર્ણાંક કેવા કહેવાય? બધાય શુદ્ધ કહેવાય. જુઓ જે બધામાં અંશ નાનો રહે છે છેદ કરતાં. જુઓ છે અહીંયા 100 છે તો અહીંયા 37 છે, અંશ નાનો છે. અહીંયા 100 છે તો અહીંયા 1 છે, અંશ નાનો છે. હા, અહીંયા એ જ રીતના નાનો છે, અહીંયા પણ નાનો છે અને અહીંયા પણ નાનો છે. એટલે કે છેદ કરતાં અંશ હંમેશા નાનો હોય તો એ બધાય અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. છેદ કરતાં અંશ મોટો હોય તો એ બધાય અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. સમજાઈ ગયું? આ બંને વ્યાખ્યા ખાસ યાદ રાખવાની છે. જય ગુરુદેવ. અસ્તુ.